હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની એક્ઝામ લેવામાં આવી હતી તેની ગ્રુપ એની પરીક્ષા સંપૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના માર્ક પણ જાહેર થઈ ગયા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે. તો ચલીએ જોઈએ શું છે નોટિફિકેશન. ગ્રુપ એ મુખ્ય પરીક્ષાની અંતે ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે, એટલે ક્યારે તમારે વેરિફિકેશન કરવાનું, કઈ રીતે કરવાનું તેનું છે. તો આગળ જોઈએ તો 1/5/2025થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થઈ જશે અને 7/5/2025 સુધી અપલોડ કરી શકશો. એટલે તમને અઠવાડિયાનો સમય મળેલો છે. ias.gujarat.government.in વેબસાઇટ ઉપર તમે અપલોડ કરી શકો છો દરેક જાહેરાત. ત્યાં તમારે વેબસાઇટ પર જઈ તમારે જાહેરાત ક્રમાંક નાખી, ત્યારબાદ તમારો કન્ફર્મેશન અને જન્મ તારીખ નાખીને લોગિન કરવાનું. ત્યારબાદ તમે અલગ અલગ પ્રમાણપત્રો અપલોડ કરવાના. હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે અહીં ફક્ત ને ફક્ત PDF અપલોડ કરવાની છે, જે 2 MBથી નીચે હોવી જોઈએ. તો ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું. તમારા અસલ દરેક પ્રમાણપત્ર જે કંઈ છે તે તમારે અપલોડ કરવાના. નીચે આપણે જોઈએ લિસ્ટમાં શું અપલોડ કરવાનું થશે. તો પહેલાં SSC માર્કશીટ, ક્રેડિટ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, CCEનું સર્ટિફિકેટ, પછી દરેક માર્કશીટ, ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ જોશું, કાસ્ટ સર્ટિફિકેટ, વિડો, ફિઝિકલ હેન્ડીકેપ, આ તમે દરેક સર્ટિફિકેટ જોઈ જ શકશો. તમે જે કેટેગરીમાં આવતા હોય તે સર્ટિફિકેટ તમારે અપલોડ કરવા.